અને આ ફાઉન્ડેશન જે છે અમારી હેડક્વાર્ટર નવસારીમાં છે, પણ અમે ગુજરાતમાં જ નહીં પણ એ સિવાય અમે બીજા 8 રાજ્યોમાં કામ કરીએ છીએ, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટકા, MP, UP અને રાજસ્થાન, આ બધા રાજ્યોમાં અમે મહિલાઓ અને બાળકોના વિકાસને લગતી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં અમારો મેઇન ફોકસ છે હેલ્થ પ્રોગ્રામ્સ, લાઇવલીહુડ પ્રોગ્રામ્સ અને મેન્સ્ટ્રુઅલ એક્વિટી, જે અત્યારે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21 હેઠળ કીધું છે કે હવેથી દરેક મહિલાનો એ અધિકાર છે કે તે પોતાના મેન્સ્ટ્રુઅલ વિશે વાત કરે અને એના રિલેટેડ પ્રોડક્ટ્સ પણ બધી સ્કૂલ માં એક્સેસ હોવો જોઈએ. તો આઈ થિંક અમે બહુ ગર્વ લઈએ છીએ કે જે કામ અમે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ એ કામ અત્યારે સુપ્રીમ કોર્ટે આ એક ચુકાદો બહાર પાડીને એને એક આટલું મહત્વ આપ્યું છે, જે અમેરિકા જેવા દેશમાં પણ નથી, પણ આપણા ઇન્ડિયાએ આને બહાર પાડી છે. તો અમે એ વસ્તુને લઈને ખૂબ ગર્વ અનુભવીએ છીએ. જો હું વાત કરું તો આજે લગભગ 50 જેટલા માણસો અહીંયા સુરત મેરિયટમાં ભેગા થયા છે, જ્યાં અમે નાના મોટા ઓન્ટરપ્રિનોરશિપ, બિઝનેસમેન, દેસાઈ ફાઉન્ડેશનને સપોર્ટ કરતા કોર્પોરેટ પાર્ટનર્સ, એ બધાને અમે આ ઇવેન્ટમાં ઇન્વાઇટ કર્યા છે, જેથી અમે જે કામ કરીએ છીએ એ બધાને બતાવી શકીએ અને એમનો આભાર પણ માની શકીએ, કારણ કે જે કામ અમે કરીએ છીએ એમના વગર પોસિબલ નથી, પણ અમને હજી વધારે ને વધારે રીચ જોઈએ છે, વધારે ને વધારે લોકો સુધી પહોંચવું છે. તો આ એક ઇવેન્ટ અમને ખૂબ સાથ આપશે અને વધારે કોન્ટેક્ટ્સ અપાવશે, જેના લીધે અમે અમારા સારા કામને વધુ લોકો સુધી લઈ જઈ શકીએ. અને મહિલાઓ અને બાળકોનો વિકાસ એ અમારી સૌથી મહત્ત્વની પ્રાયોરિટી અને પ્રાથમિકતા છે, અને આ કામ અમે કરતા રહીશું. મારી પાસે 450થી વધારે સ્ટાફ મેમ્બર છે, જે કમ્યુનિટીમાં મેનેજમેન્ટ લેવલ પર અને બધી રીતે ખૂબ સક્રિય રીતે કામ કરે છે, અને અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ 8 રાજ્યોમાં 12 મિલિયન લોકો સુધી પહોંચી ગયું છે, અને હજુ વધારે ને વધારે લોકો સુધી પહોંચીએ એ જ અમારો ગોલ છે. થેન્ક યુ.